મહેસાણામાં ખોટા સર્ટિફિકેટ પર નાની ઉંમરમાં સરપંચ બનાવવાનો વિવાદ સામે આવ્યો હતો। મહેસાણાના ગિલોસણના સરપંચને ફરી ગેરલાયક ઠેરવ્યા છે। સરપંચ અફરેશ બાનુને હોદ્દા પરથી હટાવાયા છે। ખોટા એકરારનામાને આધારે નાની ઉંમરમાં સરપંચ બન્યા હતા। ગિલોસણના સરપંચ અફરોશ બાનુને મહેસાણા ટીડીઓએ ગેરલાયક ઠેરવ્યા હતા। નવા સરપંચની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપસરપંચને ચાર્જ સોંપાયો। અફરાશ બાનુએ ચૂંટણીમાં 21 વર્ષની ઉંમરનું ખોટું એકરારનામું રજૂ કર્યું હતું અને તપાસમાં તેમની ઉંમર 19 વર્ષની હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા નરેશ જોડાયા છે વધુ માહિતી સાથે। નરેશ, સંવાદદાતા મનીષ જોડાયા છે વધુ માહિતી સાથે। મનીષ, જણાવશો કે મહેસાણાની આ ઘટના છે, ખોટા સર્ટિફિકેટ બનાવીને નાની ઉંમરમાં જ સરપંચ બન્યા હતા। આ વિવાદ પહેલા પણ સામે આવ્યો હતો અને ફરી એક વખત હવે સામે આવી રહ્યું છે। જે સમગ્ર મામલો છે જુલાઈ 2025નો કે જ્યાં આગળ એલસીના આધારે આ સરપંચ 19 વર્ષની ઉંમરે સરપંચ બની ગયાની જાણ થઈ હતી અને તેના પગલે એ વખતે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરાઈ હતી, જેમાં ટીડીઓએ તેનો આધાર કાર્ડ અને એલસી મંગાવીને ખરાઈ કરતા ચૂંટણી અધિકારીની ભૂલથી નિયત ઉંમર કરતા નાની વયે સરપંચ બની જવાનો અહેવાલ પ્રાંત અધિકારીને સુપ્રત કરાયો હતો। ત્યારબાદ આ સમગ્ર કાર્યવાહીને પગલે ડીડીઓને કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને 25 જુલાઈએ 5 સપ્ટેમ્બર 2003ની જન્મ તારીખ દર્શાવતા મનપાનો દાખલો પણ રજૂ કરાયો હતો। નવો વળાંક આવતા ફરીથી આ મામલો ગરમાયો હતો અને ફરીથી આ મામલે 12 ઓગસ્ટે નિવાસી નાયબ કલેક્ટરે અફરાજ બાનુના જન્મની પ્રમાણપત્રની ખરાઈ કરવાનો આદેશ આપ્યો હતો। 18 ઓગસ્ટના રોજ એના મોટા ભાઈની જન્મ તારીખ અને નામમાં અફરોજ બાનુ દર્શાવી આ દાખલો મનપાના જન્મ રજિસ્ટરે રદ કર્યો હતો। આખરે 18 સપ્ટેમ્બર 14 ઓક્ટોબરના પુરાવા રજૂ કરી ટીડીઓ આગળ પૂરતી તક આપવામાં આવી હતી। ત્યાં દરમિયાન કે એ દાખલાની ખરાઈ અને પોતે સાચી ઉંમર છે કે નહીં એને એક મોકો પણ આપવામાં આવ્યો હતો અને આખરે તે એ પુરાવા રજૂ કરી ન શક્યા હતા અને હવે તેને સરપંચ પદેથી રદ કરી અને તેનો ચાર્જ છે ઉપસરપંચને સોંપવામાં આવ્યો છે। એટલે કે જુલાઈ 2025થી આ મામલો વિવાદમાં હતો અને આખરે નિર્ણય આવ્યો છે કે આ સરપંચ તેની ઉંમરના કારણે ગેરલાયક છે। જી મનીષ, માહિતી બદલ આપનો આભાર।